વિદ્યાર્થી મિત્રો, આજે હું મિથેનની ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ વિશે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખબર છે કે કાર્બનના વાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે અને હાઇડ્રોજનના વાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય છે। વાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે હાઇડ્રોજનને બીજા 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, જ્યારે કાર્બનને બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે। એટલે એના વાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે અને એનું વાહ્યતમ કક્ષા પૂર્ણ થશે। એટલે અહીં જે કાર્બનના વાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 1, 2, 3 અને 4, એ એક હાઇડ્રોજનના એક પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની સાझेदारी કરે છે। જેમ કે તમે અહીં જોઈ શકો છો, આ 1 ઇલેક્ટ્રોન કાર્બનના અને આ 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના। અહીં પણ 1 ઇલેક્ટ્રોન કાર્બનના અને 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના, 1 ઇલેક્ટ્રોન કાર્બન અને 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન, અહીં પણ એવું જ છે। આમ કાર્બનના 4 ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનના 4 પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે સાझेदारी કરીને CH4ની રચના કરે છે। CH4ની રચના કરે છે, જેને મિથેન કહેવામાં આવે છે।